વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ની અંદર દેશીનામા પદ્ધતિ પરિચયની અંદર હવાલા મેળવવા નોંધવામાં આવતી કેટલીક બાબતો વિશે ચર્ચા કરશું। સૌથી પહેલાં માલ સ્ટોક છે, તો હવાલાની અંદર માલ સ્ટોક નોંધવામાં આવે છે। વર્ષના અંતે જે માલ વેચાયા વગરનો પડી રહે તે સાચો કે નફો નુકસાન નક્કી કરવા માટે ચોપડે લઈ આવવામાં આવે છે અને એને બજાર કિંમત કે મૂળ કિંમત બેમાંથી ઓછી હોય એ પ્રમાણે નોંધવામાં આવે છે। ચૂકવાના બાકી ખર્ચા, વર્ષના અંતે કોઈ ચૂકવાનો બાકી ખર્ચ હોય તો જે તે ખર્ચ ખાતું ઉધારી અને ખર્ચના બાકી દેવા ખાતે સંબંધિત વ્યક્તિ ખાતે જમા કરવામાં આવે છે। બરાબર છે। દાખલા તરીકે નહીં ચૂકવાયેલ મજૂરી રૂપિયા 600 તો મજૂરી ખાતે ઉધારી તો નહીં ચૂકવાયેલ મજૂરી ખાતે જમા કરવામાં આવે છે। અગાઉથી ચૂકવેલ ખર્ચા, આવતા વર્ષનો કોઈ ખર્ચ ચાલુ વર્ષ દરમિયાન ચૂક્યો હોય તો એને અગાઉથી ચૂકવેલો ખર્ચ કહેવાય। એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ સંબંધિત વ્યક્તિનું ખાતું ઉધારી જે તે ખર્ચ ખાતે જમા કરવામાં આવે છે। અને મળવાની બાકી આવક, વર્ષના અંતે કોઈ મળવાની બાકી આવક હોય તો તેને સંબંધિત વ્યક્તિગત ખાતું ઉધારી જે તે આવક ઉપજ ખાતે જમા કરવામાં આવે છે। દાખલા તરીકે બાકી રોકાણનું વ્યાજ 500 રૂપિયા મળવાનું હોય તો એ પ્રમાણે સંબંધિત ખાતાની ઉધાર બાજુ જે પાકા શરીરના ઉધાર અને લેણા બાજુ રોકાણોનું વ્યાજ મળવાનું બાકી એ પ્રમાણે લખાય છે। અગાઉથી મળેલ આવક, તો આવતા વર્ષની કોઈ ચાલુ વર્ષ દરમિયાન આપણને આવક મળી ગઈ હોય તો એ આવકનું ખાતું ઉધારી અને અગાઉથી મળેલ આવક સંબંધિત વ્યક્તિ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે। દાખલા તરીકે અગાઉથી મળેલ ભાડું તો ભાડા ખાતે ઉધારી તે અગાઉથી મળેલ ભાડા ખાતે જમા, એ રીતે એની આમનોંધ કરવામાં આવે છે। ઘસારો, વર્ષના અંતે ઘસારા પાત્ર મિલકતનો ઘસારો ગણવામાં આવે છે તે ઘસારા ખાતે ઉધારી અને મિલકત ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે। ગાલખાદ, વર્ષના અંતે ગાલખાદ કે ડૂબેલા નાણાંની નોંધ કરવામાં ગાલખાદ ખાતું કે વટાવ ખાતું ઉધારી જે તે દેવાદાર ખાતે જમા કરવામાં આવે છે, કારણ કે ગાલખાદ દેવાદાર ખાતેથી કાપવામાં આવે છે। ખતવણી ગાલખાદ ખાતે કે વટાવ ખાતે ઉધાર બાજુ અને દેવાદાર ખાતાની જમણા બાજુ થાય છે। ભંડોળ એટલે કે મૂડી પરનું વ્યાજ, એ ભંડોળ પર વ્યાજ ખાતે ઉધારી ભંડોળ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે। ઘર ખર્ચ ખાતું બંધ કરી ભંડોળ ખાતે લઈ જાય છે। ઘર ખર્ચ ખાતું એટલે કે ઉપાડ ખાતું, માલિક જે પોતાનો ખર્ચ કરે, ઘરનો માલ સામાન દુકાનમાંથી લઈ જાય ઘરે વાપરવા માટે, ઘરના ઉપયોગ માટે, તો એને ઘર ખર્ચ ખાતું કહેવાય છે અને બંધ કરીને મૂડી ખાતે લઈ જવામાં આવે છે। ભૂલ સુધારણા અંગેના હવાલા, વર્ષ દરમિયાન કેટલીક ભૂલો થઈ ગઈ હોય તો તેને વર્ષના અંતે વાર્ષિક હિસાબોમાં હવાલા નોંધ કરવી પડે છે। દાખલા તરીકે મજૂરીની રકમ 500 રૂપિયા ઉધારવાની રહી ગઈ હોય તો ભૂલથી સુધારણી જે મજૂરી ખાતે ઉધારી પગાર ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે અને આવી રીતે હવાલાની નોંધને સુધારવામાં આવે છે। કાચા ખાતા બંધ કરવાની હવાલા નોંધ કે આખર નોંધ, તો કાચા ખાતા જે છે જેને આપણે જે ખરીદ વકરા ખાતે લઈ જવામાં આવે છે અને એને શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે। એટલે કાચા ખાતા, દાખલા તરીકે કાચા ખાતામાં દર બાકીવાળા કાચા ખાતામાં 2 નોંધ છે, જમા બાકીવાળા કાચા ખાતા અને ઉધાર બાકીવાળા કાચા ખાતા। તો દાખલા તરીકે કોઈ પણ ખર્ચ હોય, મજૂરી ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે, એ બધાના ઉધાર બાકીવાળા કાચા ખાતે કહેવાય અને એને શું કરવામાં આવે છે? વટાવ ખાતે ઉધારી જે તે ખાતા ખાતે જમા કરવામાં આવે છે। દાખલા તરીકે મજૂરી ખર્ચ 1200 રૂપિયા હોય અને જાહેરાત ખર્ચ 500 રૂપિયા હોય તો મજૂરી ખાતે ઉધાર 1200 તે જાહેરાત ખર્ચ ખાતે 500 જમા કરવામાં આવે છે અને ખરીદ કરતા વકરાવ ખાતે ટોટલ રૂપિયા 1700 શું કરવામાં આવે છે? ઉધાર કરવામાં આવે છે। અને જમા બાકી ખાતા હોય તો જે તે ખાતે ઉધારી ખરીદ કે વકરા ખાતે જમા કરવામાં, વટાવ ખાતે જમા કરવામાં આવે છે। દાખલા તરીકે મળેલ વ્યાજ, મળેલ કમિશન તો વ્યાજ ખાતે ઉધારવામાં આવે છે, મળેલ કમિશન ખાતે ઉધારવામાં આવે છે અને ખરીદ વકરા ખાતે કે વટાવ ખાતે જમા કરવામાં આવે છે। આનાથી મિત્રો ઊંધી નોંધ, ખર્ચ હોય ખરીદ વકરા ખાતે ઉધારવાનું અને જે તે ખર્ચ ખાતે જમા કરવાનું। આવક હોય તો જે તે આવક ખાતે ઉધારવાનું અને ખરીદ વકરા ખાતે જમા કરવાનું। ધંધા નફો કે ખોટ ભંડોળ ખાતે લઈ જવા હોય
તો કેવી રીતે નોંધ થાય? જે નફો થયો હોય તો ખરીદ વકરા ખાતે ઉધાર કરવાનું અને ભંડોળ ખાતે જમા થાય. મૂડીમાં શું કરે? વ્યાજ થાય. બરાબર છે? મૂડીમાં ઉમેરાય, ભંડોળમાં ઉમેરાય, અને ખોટ હોય તો મૂડીમાંથી બાદ થાય. એટલે ભંડોળ ખાતે ઉધાર કે ખરીદ વકરા કે વટાવ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. હવે નફો કે ખોટ નક્કી કરવાની બે પદ્ધતિ છે. એ ખરીદ વકરા પદ્ધતિ દ્વારા નાના વેપારીઓ છે એ ખરીદ વકરા ખાતાના નફો નુકસાન કેટલું થયું એ નક્કી કરે છે. તેના દ્વારા ખરીદ વકરા ખાતા દ્વારા. એટલે તેઓ ખરીદ વકરા ખાતું અલગ અલગ નથી રાખતા. કેવું રાખે છે? સંયુક્ત રાખે છે. ખરીદીની ઉધાર બાજુ અને વકરાની રકમ જમા બાજુ એ લોકો લખે છે. એટલે આ રીતે ખરીદ વકરા દ્વારા નફો કે નુકસાન જાણી શકાય છે. બીજી પદ્ધતિ છે વટાવ દ્વારા. મોટા મોટા વેપારીઓ જ્યાં ટ્રાન્ઝેક્શન ઘણા થતો હોય, લેવડ દેવડ ઘણી થતી હોય, તો એ નફો ખોટ નક્કી કરવા માટે બે રીત વાપરે છે. ખરીદ વકરા ખાતું પણ વાપરે છે અને વટાવ ખાતું વાપરે છે. તો ખરીદ વકરા ખાતામાં શું છે? આ ખાતું દીનું દિન આમાં વેપાર ખાતા જેવું છે. આપણે બે વેપાર ખાતામાં માલને લગતા બધા ખર્ચાઓ નોંધી છે, ખરીદી નોંધીએ, વેચાણ નોંધીએ, આખર સ્ટોક, શરૂઆતનો સ્ટોક, એટલે માલ લગતી બધી વિગતો આવે. એવી રીતે આમાં પણ માલને લગતી બધી વિગતો આવે, જેવી કે શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, આખર સ્ટોક, ખરીદી લગતા ખર્ચા વગેરે લખાય છે. પછી બંને બાજુનો તફાવત કઢાય છે. જે જમા બાજુનો સરવાળો વધુ હોય તો કાચો નફો, ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો કાચી ખોટ કહેવામાં આવે છે. અને અગાઉ જણાવ્યા પ્રમાણેની નોંધ થાય છે ઉપર ખોટને નફાની. વટાવ ખાતું. તો વટાવ ખાતા પ્રમાણે ઉપજ કર ખાતું, ગાળખાત, ઘસારો કે ભૂલ સુધારણા, હવાલાની આખર નોંધ આપ્યા પછી બાકીના જે કાચા ખાતા છે એ વટાવ ખાતે લઈ જઈ અને બંધ કરવામાં આવે છે. ખરીદ વકરા ખાતે લઈ ગયેલા બીજા પણ ખાતા હોય, એ લઈ ગયા હોય, ન લઈ ગયા હોય, તો એ પણ અહીંયા વટાવ ખાતે લઈ આવીને બંધ કરવામાં આવે છે. આમ તો આપણે ખરીદ વકરા ખાતે લઈ જઈને બંધ કરીએ છીએ, પણ અમુક ખાતા એવા હોય છે જે ખરીદ વકરા ખાતે આપણે નથી લઈ ગયા, તો એ વટાવ ખાતે લઈ જઈને શું કરવાનું હોય છે? બંધ કરવાનું આવે છે. પછી એનો જે ચોખ્ખો કે નફો હોય તે શું કરવામાં છે? ભંડોળ ખાતે જમા કરવામાં આવે છે. વાર્ષિક હિસાબોની જેમ છે. આપણે કેમ વેપાર ખાતાનો કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જઈએ, નફા નુકસાનનો પાકો નફો મૂડી ખાતે લઈ જઈએ. એમાં આમાં પણ એવું છે કે ભાઈ ખરીદ વકરા ખાતું કે વટાવ ખાતાનો નફો છે, બરાબર છે, એ વટાવ ખાતે લઈ જવાનો, વટાવ ખાતાનો નફો છે એ ભંડોળ ખાતે લઈ જવાનો. એટલે આ રીતે વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. પછી છેલ્લે સર્વે તૈયાર કરવામાં આવે છે. ધંધાના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કાચા ખાતા બંધ કરી અને ધંધાનો નફો કે ખોટ નક્કી કરવા ખરીદ કે વકરા ખાતે લઈ જવામાં આવે છે. પછી પાકા ખાતા, કાચા ખાતા છે એ ખરીદ વકરા કે વટાવ ખાતે લઈ જવામાં આવે છે. અને પાકા ખાતા છે એ માલ મિલકત ખાતા કે વ્યક્તિગત ખાતા છે એની આખરની બાકી એટલે શ્રીપુરાંત બાકી એટલે બાકી શિરાકની મદદથી સર્વે તૈયાર થાય છે. કોઈ ચોક્કસ તારીખે ધંધાની મિલકતો, દેવા લેણા, ભંડોળની આર્થિક સ્થિતિ દર્શાવતું પત્રક એટલે પાકો સર્વે. પાકો સર્વે એ કોઈ ખાતું નથી, પણ એક જાતનું શું છે? પત્રક છે. ને બંને બાજુ સરવાળા હંમેશા સરખા થાય છે. જો હિસાબ સંપૂર્ણ રીતે સાચો લખ્યો હોય તો બંને બાજુના સરવાળા આપણને મળી જાય છે મિત્રો. એટલે આખું પ્રકરણ થિયરિકલ છે. આની અંદર કોઈ પણ તમને પૂછવામાં આવતું દાખલો પૂછવામાં આવતો નથી. એટલે એમાં તમારે વિકલ્પો આપેલા હોય છે અને વિકલ્પોને પસંદ કરી લખવાનું હોય છે. દાખલા તરીકે સ્વાધ્યાયના છે તો સ્વાધ્યાયમાં લઈએ કે કઈ પદ્ધતિ હિસાબો લખવા માટેની ભારતની અતિ પ્રાચીન પદ્ધતિ છે? તો મિત્રો દેશી પદ્ધતિ છે. આમાં આપેલું છે. જો કઈ પદ્ધતિ હિસાબ લખવા માટેની અતિ પ્રાચીન પદ્ધતિ છે? તો દેશીનામા પદ્ધતિ. દેશીનામામાં રકમ લખતી વખતે રૂપિયા અને પૈસાની વચ્ચે જે આવું નિશાન કરાય ને શું કહેવાય? ને ઓળાયો કહેવાય. સૂર્યું કે દરિયું તરીકે નીચેમાં કોને ઓળખવામાં આવે છે? તો કાચી નોંધ. આપણે કાગળ ઉપર કાચી નોંધ કરીએ એને સૂર્યું, દૈન્યું એવી રીતે તિથિ નોંધવામાં આવે છે. દેશીનામાં મૂળ ચોપડા કે પ્રાથમિક ચોપડા તરીકે કયા ચોપડા લખવામાં આવે છે? તો રોજમેળ તરીકે. કયા મેળને ઠામ મેળ કહેવામાં આવે છે? તો બેઠા મેળને. વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ થઈ હોય અને કોઈ કારણસર એ વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય તો એ લેવડ દેવડ ક્યાં નોંધવામાં આવે છે? શા ખાતે. નામ યાદ ન હોય તો ક્યાં? શા ખાતે. ધંધાના કોઈ લેણદારને ચૂકવાની રકમ કોઈ વ્યક્તિ આંગળીયા દ્વારા મોકલવામાં આવે તો એ કયા ખાતે ઉધારાય છે? તો હથ્થું ખાતે. કેના દ્વારા મોકલ્યું? એ હથ્થું ખાતે કહેવામાં આવે છે. પછી જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવ્યો તો એ ક્યાં નામથી ઓળખાય છે? ઉપર ટપકે લેવામાં. એકાદ દિવસ માટે શું કહેવાય? ઉપર ટપકે. વેપાર ધંધામાં શાક પરથી માલની ખરીદી કરતી વ્યવહાર કયા પેટા નોંધવાનું થાય? જમા નોંધવાનું થાય મિત્રો.
દેશીનામામાં માલની આવક અને જાવકના હિસાબ માટે જે ચોપડો રાખવામાં આવે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જણસવહી તરીકે. વાયદા બજારના ખાતા વેપારીઓ પોતાના વાયદા સોદાની વિગતો શેમાં નોંધે છે? કબાલાવાહીમાં. એ મેં તમને સમજાવ્યું હતું મિત્રો કે ભાઈ ચોમાસાની અંદર પાક તૈયાર થયા પહેલાં આપણે ખરીદ ને વેચાણ થઈ શકે છે, બરાબર છે. ખેડૂતો પાસે ખરીદ અગાઉથી પૈસા આપી દેવામાં આવે છે, જે ભાવ તે દિવસે નક્કી હોય ભાવે કરી નાખવામાં આવે છે. પછી જ્યારે પાક તૈયાર થાય ત્યારે ગમે તે ભાવ હોય પણ જે નક્કી કરેલો ભાવ હોય પહેલાં જે નક્કી કરેલો ભાવ હોય એ જ ભાવથી આપણે ખરીદ વેચાણ એનું થાય છે. ખેડૂતો પાસે ખરીદીને પછી બીજા વેપારીઓ એને વેચતા હોય છે. આમ ખરીદ વેચાણ થતું હોય છે. એને આમ તો આપણે એવી પદ્ધતિ કહેવામાં આવે છે કબાલા પદ્ધતિ. એમાં એક ચોપડો રાખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? કબાલાવાહી કહેવામાં આવે છે. એને વાયદા કહેવાય. વાયદાના બજાર એ ગામડાની અંદર શહેરોની અંદર વેપારીઓ અને ખેડૂતો વચ્ચે વાયદાના સોદાઓ થતા હોય છે. એક જાતની સટ્ટા બજાર છે આ. પછી હવાલા મેળ કયા નામથી ઓળખાય છે? તો અચળ મેળ નામથી ઓળખાય છે. નીચેનામાં કયું ખાતું કાચું ખાતું નથી? તો પગાર ખાતું, કમિશન ખાતું, વકરા ખાતું. ઘર ખર્ચ ખાતું એ કાચું ખાતું નથી, એ ઉપાડ ખાતું છે. દેશીનામામાં કયા ખાતામાં વર્ષને અંતે બંધ કરવામાં આવે છે? તો કાચા ખાતા છે વર્ષને અંતે બંધ કરવામાં આવે છે. પાકા ખાતા વર્ષને અંતે બંધ કરવામાં આવતા નથી, આપણે જોઈ ગયા. દેશીનામા પદ્ધતિમાં કાચા ખાતા બંધ કરવાની નોંધ ક્યાં થાય છે? તો જમા ખર્ચી મેળમાં થાય છે. દેશીનામામાં પાકા ખાતા ક્યાં નોંધાય? તો સરવૈયામાં નોંધાય પાકા ખાતા, એ આપણે જોયું, બરાબર છે. અને દેશીનામા પદ્ધતિમાં સરિયાની જમા બાજુ અને ઉધા બાજુનો તફાવત શેના તરીકે ઓળખાય? તો સી પુરાંત બાકી. શેના તરીકે ઓળખાય? સી પુરાંત બાકી, એટલે આખર શિલક તરીકે ઓળખાય. દેશીનામામાં આખર શિલકને શ્રી પુરાંત બાકી કહેવામાં આવે અને શરૂઆતની શિલકને શ્રી પુરાંત જળશે. શું કહેવામાં આવે છે? શ્રી પુરાંત જળશે એમ કહેવામાં આવે છે. દેશીનામા પદ્ધતિમાં સરવૈયાનું સ્વરૂપ કોના જેવું હોય છે? તો ઉતારા જેવું હોય છે. કોના જેવું હોય છે? ઉતારા જેવું, એટલે કે કાચા સરિયા જેવું. વર્ષના અંતે નફો કે ખોટ આખર સ્ટોકની હવાલો આખરમાંના સ્ટોકની કઈ કિંમતે ધ્યાનમાં લેવાય છે? તો મેં હમણાં કીધું એ પ્રમાણે કે મૂળ કિંમત અને બજાર કિંમતમાં જે ઓછી હોય એને લેવામાં આવે છે. દેશીનામામાં વટાવ ખાતાની પદ્ધતિ દ્વારા વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવતા હોય ત્યારે ખરીદ વકરા ખાતે નફો કે ખોટ ક્યાં લઈ જવામાં આવે છે? તો વટાવ ખાતે લઈ જવામાં આવે છે. મિત્રો થોડાક એ પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરી રહીએ. તો એ પ્રશ્નો મિત્રો આપણે જોઈએ તો એના જવાબની અંદર આપણે જોતા જઈએ કે દેશીનામા પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને બીજા નામ પર વહી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દેશીનામા પદ્ધતિમાં મિતિનો અર્થ સમજાવો. તો દેશીનામામાં મિતિ એટલે તિથિ, આપણે જે એકમ બીજ ત્રીજ કહીએ છીએ તે, બરાબર છે. એમાં સંવંત, માસ, પક્ષ, તિથિ. દાખલા તરીકે 2000 અત્યારે 2083 ચાલે, 2082 ચાલે છે, બરાબર છે. અત્યારે પોષ આજ મહા મહિનો બેઠો તો મહા સુધી એકમ કહેવામાં આવે. રોજમેળ કેને કહેવાય? તો રોજમેળ એ દેશીનામાનો મૂળભૂત કે પ્રાથમિક ચોપડો છે. વેપારી વાઉચરો અને કાચી નોંધ પરથી રોજમેળ ચોપડો લખાય છે, તેને શું કહેવામાં આવે છે? રોજમેળ. બેઠો મેળ કોણ રાખે? તો બેઠો મેળ નાના વેપારી રાખે. ખાતાવાહીના કયા બે પ્રકાર છે? તો સાદી ખાતાવાહી અને બેઠી ખાતાવાહી. સાંકળિયું કે પનોતરી કોને કહેવાય? તો ખાતાની અનુક્રમિકાને સાંકળિયું કે પનોતરી કહેવાય છે. એને આપણે ઇન્ડેક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન્ડેક્સ. વેપારમાં કોઈ ખર્ચ ઉપજ થયેલો હોય તો પરંતુ ખાતાનું નામ યાદ ન હોય તો આપણે કયા ખાતે ઉધારીએ છીએ? તો આપણે એને તસલમાત ખાતે ઉધારીએ છીએ. એટલે માલ જો કોઈ માલ લઈ ગયો અને યાદ ના આવતું હોય ઉપજ ખાતું હોય તો તસલમાત ખાતે. પણ જો કોઈ વ્યક્તિ પૈસા લઈ ગયો હોય અને વ્યવહારમાં નામ યાદ ના આવતું હોય તો આપણે એને શાહ ખાતે ઉધારીએ છીએ. ઉબળેક રકમ એટલે શું? ધંધામાંથી કોઈ વ્યક્તિ થોડાક દિવસ માટે ઓછીના નાણાં લઈ જાય એને ઉબળેક કહેવાય અને એક દિવસ માટે લઈ જાય એને ઉપર ટપકે કહેવાય. તારીખ કોને કહેવાય? જમાનતની કુલ સરવાળાને શ્રી ખરીદ ખાતે અને ઉધાર નોંધના કુલ સરવાળાને શ્રી વકરા ખાતે નોંધવામાં આવે છે, એને તારીખ કહેવામાં આવે છે. તારીખ એટલે ટોટલ. જાંગ નોંધ કેને કહેવાય છે? તો જાંગણ નોંધના વ્યવહારો છે એ જાંગણ નોંધમાં નોંધવામાં આવે છે. પણ જાંગણ નોંધ કહેવાય કોને? જાંગણ નોંધ એટલે કે આપણી પાસેથી કોઈ માલ લઈ ગયો હોય ખરીદવા માટે, પણ કોઈને બતાવવા કે કોઈ પણ રીતે એક દિવસ માટે લઈ ગયો હોય તો એના એ પૈસા આપતો નથી, પછી બતાવવા માટે
ઘરેથી બતાવીને પછી માલ પસંદ આવ્યો કે નહીં, કોઈ વ્યક્તિને બતાવવાનો હોય તો એ વ્યક્તિ પાસેથી પછી સમાચાર આવે કે આપણે ખરીદ્યું છે તો એને ખરીદ ખાતે લખાય છે, નહીં તો ત્યાં સુધી એને જાગર તરીકે રાખવામાં આવે છે. ફાંકું મારવું એટલે ખતવણી થઈ ગઈ છે એની નિશાની શૂન્યની કરવામાં આવે એને ફાંકું મારવું કહેવામાં આવે છે. સાંધણ એટલે એક ખાતાનું પાનું ભરાઈ જાય અને બીજા ખાતા ઉપર લઈ જવામાં આવે, બીજા પાના ઉપર એને સાંધણ કહેવામાં આવે છે. માંડ છોડ એટલે હવાલોની અસર આપવા તથા કેટલાક ખાતા બંધ કરવા અન્ય ખાતાને ફેર નોંધ કરવી પડે છે, જેને શું કહેવામાં આવે છે? માંડ છોડ કહેવામાં આવે છે. માંડ મેળ કે માંડ છોડ પણ કહેવામાં આવે છે. હવાલા મેળ સામાન્ય રીતે તૈયાર કરવામાં ક્યારે તૈયાર કરવામાં આવે છે? તો હવાલા મેળ સામાન્ય રીતે વર્ષના છેલ્લા દિવસે તૈયાર કરવામાં આવે છે. દેશી નામા પદ્ધતિમાં નફો નુકસાન શોધવા માટે કઈ બે પ્રચલિત પદ્ધતિ છે? તો એક ખરીદ વકરા પદ્ધતિ અને બીજી વટાવ ખાતાની પદ્ધતિ. ભંડોળ પર વ્યાજની હવાલાની નોંધ શું થાય? તો ભંડોળ પર વ્યાજ ખાતે ઉધારો ને ભંડોળ ખાતે શું કરવું? જમા કરવો એ થાય. ગાલ ખાતે અનામતની હવાલાનું લખો તો ખરીદ કે વટાવ ખાતે ઉધાર થાય અને ગાલ ખાતે અનામત ખાતે શું થાય? જમા થાય. ખરીદ વકરા ખાતેથી શોધવામાં આવેલ નફાની ભંડોળ ખાતાને ક્યાં લઈ જવામાં આવે છે? અથવા એની આમનોંધ શું થાય છે? તો ખરીદ ખાતે ઉધાર કે ભંડોળ ખાતે જમા. મૂડી ખાતે કે ભંડોળ ખાતે લઈ જવામાં આવે છે અને ખરીદ વકરા ખાતે ઉધાર કરવામાં આવે છે અને ભંડોળ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. વટાવ ખાતેથી શોધવામાં આવેલ ખોટને ભંડોળ ખાતે લઈ જવાની હવાલાનું શું થાય? તો ભંડોળ ખાતે ઉધારીને વટાવ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. દેશી નામો પદ્ધતિમાં પાકા ખાતા કોને કહેવાય? તો વ્યક્તિગત ખાતાઓને અને જે ખાતા બંધ કરવામાં ના આવ્યા હોય વર્ષાંતે એ બધા ખાતાને શું કરવામાં આવે છે? પાકા ખાતા. જે વર્ષની બાકી આગળ લઈ જવાય એ બધાને શું કહેવામાં આવે છે? પાકા ખાતા કહેવામાં આવે છે. તો મિત્રો આ રીતે એના ટૂંકા પ્રશ્નો છે અને બધા ટૂંકા પ્રશ્નોના જવાબ તમને પાઠ્યપુસ્તકની અંદર સરસ રીતે આપેલા છે. તો તમે આ રીતે થિયરી બરાબર તૈયાર કરજો અને આ પ્રશ્નમાં આ પ્રકારની અંદર થિયરી જ પૂછાય છે અને થિયરીથી જ તમારે આગળ વધવાનું છે. એટલે હવે આ પ્રકરણ પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ નંબર 9 શરૂ કરવામાં આવશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.